હેલો મિત્રો, આજે 11 છે તો જય શ્રી કૃષ્ણ સર્વ બહેનોને। આજે હું બનાવીશ ફરાળી લોટ મોરિયાનો। આપણે જેવો ચોખાનો લોટ બાફીએ છીએ ને એ રીતે જ લેવાનો છે। તે માટે મેં 400 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે। જે વાસણથી લોટ ભર્યો છે ત્યાંથી 2 ગણું પાણી લીધું છે કઢાઈમાં। તે માટે મેં 4 થી 5 ચમચી સાબુદાણા પલાળી લીધા છે, સમારેલી કોથમીર લીધી છે, ચીલી ફ્લેક્સ લીધા છે, જીરું લીધું છે। આપણે ફરાળી બનાવવાનું છે એટલે 1 ચમચી ખારો લીધો છે, પાપડ ખારો, કટિંગ કરેલા 2 થી 3 મરચાં લીધા છે અને 2.5 ચમચી જેટલું સિંધવ મીઠું લીધું છે। હું ફરાળમાં સિંધવ મીઠું જ લઉં છું મિત્રો। તો આજે શું બનાવી તો ચાલો લોટ બનાવી દઈએ। તો એની પ્રોસેસ શરૂ કરીએ। આપણે સાબુદાણા અને ખારો ઉમેરી દીધો છે પાણીમાં। હવે આપણે મીઠું ઉમેરીશું। તો એની સાથે મેં 2 થી 3 ચમચી જેટલું જીરું લીધું છે। ફરાળમાં ફક્ત જીરું જ લઈએ છીએ। આ બધું સારી રીતે ઉકળવા દઈશું। પાણીમાં ખૂબ જ સરસ ઉબાલ આવી ગયો છે। તો આ સ્ટેજ પર આપણે એમાં ગ્રીન ચીલી, રેડ ચીલી ફ્લેક્સ અને ધાણા ઉમેરી બધું સારી રીતે વેલણથી હલાવી મિક્સ કરી લઈ 1 મિનિટ થવા દઈને લોટ ઉમેરી હલાવી લઈશું। સ્ટાર્ટ। જો મિત્રો, આ રીતના લોટ ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું। 2 જણની જરૂર પડે છે, 1 જણ પકડે અને 1 જણ હું પણ આ રીતના હલાવી કાચો પાકો લોટ થઈ ગયો છે। એને લુવા કરી સ્ટીમરમાં લઈ સ્ટીમ કરી। તો મિત્રો, તૈયાર છે આજે આપણે 11નું મેનુ। મેં ચકડી પણ તળી લીધી છે એની જોડે લેવા માટે। લોટ આપણો તૈયાર છે। તેના ઉપર સિંગ તેલ લઈશું। સિંગ તેલનો જ ઉપયોગ કરું છું, તમે જે કરતા હોય તે લઈ લેવાનું। થોડું લાલ મરચું પિંકલ કરીશું ને આ લોટને હાથથી જ ખાવાની ખૂબ મજા પડે છે। તો તમે પણ બનાવો ઝટપટ પાપડીનો લોટ। મેં 2 વાર બાફેલો છે મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।